ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનો જે રિઝલ્ટ છે તે જાહેર થયું છે। રાજ્યના વિસાવદર અને કડીમાં જે પ્રકારે ચૂંટણી પરિણામો આવ્યા અને તેને લઈને જો કે આમ આદમી પાર્ટી જે વિસાવદર બેઠકમાં ગોપાલ ઇટાલિયા લગભગ 10,000 મતો કરતાં વધુ જીત પામ્યા છે। તેને લઈને તમામ લોકોમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમાં આ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે વિસાવદર બેઠક પર વાત કરીએ તો આમ આદમી પાર્ટીના વધુ મતથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। તેને લઈને વડોદરામાં આ તમામ જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના ઢોલ નગારા સાથે જશ્ન ઉજવી રહ્યા છે। જો કે કિરીટ પટેલની ત્રીજી વખત હારનો સામનો કરવો પડી રહ્યો છે। વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 2022માં હાલના ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ભૂપત ભયાણીની જીત થઈ હતી અને ભૂપત ભયાણી 2024માં ભાજપમાં જોડાયા હતા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક ખાલી પડી હતી। ત્યારબાદ ફરી એક વખત આમ તેની પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક પર ફરી એક વખત આમ આદમી પાર્ટીએ મહેનત કરી અને આ વડોદરાના પ્રમુખ અશોક ઓઝા સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। જુઓ કે તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રમેશભાઈ, અશોકભાઈ, શું કહેશો? આજે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની ફરી એક વખત જીત થઈ છે। આમ આદમી પાર્ટીની આ ભ્રષ્ટાચારીઓ સામે જે જીત થઈ છે, ખરેખર અમે બહુ મહેનત કરી છે। તેની પાછળ અમારો ધ્યેય એક જ છે, ભ્રષ્ટાચાર હટાવો। અને આજે ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કરી રહી છે તેની સામે અમારો એક લઈ ગયા હતા, અમે સામે એક લઈ આવ્યા છીએ પાછો, અને અમે ફરી 5 પાંડવો બની અને વિધાનસભામાં ગાજીશું અને જે કાર્યો નથી થતા એ કાર્યો પણ હિતમાં કરાવીશું અને ભ્રષ્ટાચાર બંધ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને આમ આદમી પાર્ટીને આગળ ધપાવી અને અમારી જે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર સારામાં સારી સીટો લાવી અને કોર્પોરેશન દરેક જગ્યાએ આખા ગુજરાતમાં અમે અમારો દબદબો જમાવીશું અને તે પછી 2027માં વિધાનસભા ઇલેક્શનનો પાયો આજે અમે મૂકી દીધો છે અને હવે વિધાનસભા ઇલેક્શનમાં અમને આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર ભારતીય જનતા પાર્ટી નહીં રાખી શકે। અશોકભાઈ, વાત કરીએ તો ફરી એક વખત જે ભૂપત ભયાણી હતા તે ભાજપમાં જોડાઈ ગયા હતા, ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ જીત મારી છે। આની અંદર સીધું અમે જે વિસાવદરની જનતાનો આભાર માનીએ છીએ કે વિસાવદરની જનતા જાણી ગઈ છે, આખા ગુજરાતની જનતા જાણી ગઈ છે કે જે ભારતીય જનતા પાર્ટી ખોટા કાર્યો કરી રહી છે અને લોકોને પરેશાન કરવા અને ભ્રષ્ટાચારના ધંધા કરી રહી છે, તેનાથી આજે આમ આદમી પાર્ટીને તે લોકોએ ખૂબ જંગી બહુમતીથી જીતાવી અને અમારા 5 પાંડવો પૂરા પાડ્યા છે। બિલકુલ, 5 પાંડવો પૂરા પાડ્યા છે। આપ જુઓ કે અશોકભાઈ, પણ સવાલ એ છે કે 2 બેઠકો હતી, એમાં ભાજપે કડી બેઠક પણ જીતી છે, એટલે બાર્ગેનિંગ થયું તો શું માનવો છો? આમાં ખરેખર તો જે ભારતીય જનતા પાર્ટીના કડીના ધારાસભ્ય જે આજે જીતીને આવ્યા છે તેમને અમે અભિનંદન આપીએ છીએ અને અમે હાર્યા છીએ તેના માટે અમે સમીક્ષા કરીશું। તો હવે કેવી રીતે રણનીતિ રહેશે 2027 માટે? અત્યારે તો અમે 2026માં કોર્પોરેશનની રણનીતિ અમારા ટૂંક સમયમાં કેજરીવાલજી ગુજરાત આવી રહ્યા છે, તેથી અમે અમારી રણનીતિ ઘડીશું કોર્પોરેશનની અને તે પછી 2027માં
વિધાનસભામાં પૂરેપૂરી બેઠકો સાથે સત્તામાં આવીએ તેવી અમારી રણનીતિ રહેશે. માનો છો કે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ થઈને કોંગ્રેસનો સફાયો થશે? કોંગ્રેસનો સફાયો થઈ જ ગયો છે. કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. હવે તો જે કહેવાતું હતું કે ત્રીજી પાર્ટી નથી ચાલતી, તે સત્ય હકીકત છે કે કોંગ્રેસ હવે ત્રીજી પાર્ટી થઈ ગઈ છે. તે વૃદ્ધ થઈ ગઈ છે. તેને હવે આરામ કરવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી પૂરી ધરખમ પૂરી મહેનતથી લડશે અને 2027માં ગુજરાતમાં સરકાર બનાવશે. એટલે બંને જણો ભેગા મળીને જ કોંગ્રેસના પતાવવાનો આ સિલસિલો છે એવું જ માન? ના, કોંગ્રેસ પોતે જ પતી ગઈ છે. કોંગ્રેસ ક્યાંય બજારમાં છે જ નહીં. કોંગ્રેસને કોઈ ઓળખતું જ નથી. હવે તો આમ આદમી પાર્ટી સક્ષમ બની ગઈ છે કે અમે હવે એકલા હાથે ભાજપને 2027માં હરાવીશું. તો હવે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, મહેનત કરશો? કોર્પોરેશનની ચૂંટણીની તો અમે મહેનત શરૂ કરી દીધી છે. કોર્પોરેશન માટે અમે છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ અને 2026માં જે કોર્પોરેશનનું ઇલેક્શન છે ગુજરાતમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટી પોતાનો દબદબો રાખશે. બિલકુલ, આમ આદમી પાર્ટી દબદબો રાખશે. વિરેનભાઈ, શું કહેશો? ખૂબ મોટી જીત કહી શકાય. તમે જુઓ, વિસાવદરની જનતાએ આ વખતે પરિવર્તનનો પવન નહીં, આંધી બનીને નવસર્જન કર્યું છે. જે રીતે ગોપાલભાઈ ઇટાલિયાને જે જન સમર્થન મળ્યું છે તે જોતાં અમને લાગે છે કે આ વખતે ગુજરાતની અંદર પરિવર્તનની લહેર આવવાની છે. હવે ખાસ કરીને વાત કરું તો આ એવા વ્યક્તિને વિધાનસભાની અંદર મોકલ્યા છે કે જે જનતાનો ખરેખર અવાજ થશે. ગરીબ હોય, પીડિત હોય, વંચિત હોય, ગરીબ હોય, વેપારી હોય કે રત્ન કલાકાર હોય કે તમામે તમામ 18 લોકોના વર્ણોને સાથે લઈ અને ચાલવાવાળા જ્યારે ગોપાલભાઈ છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. અને આ જ રીતે હવે આગામી દિવસોની અંદર વડોદરા મહાનગરપાલિકાની અંદર પણ અમે આ જ રીતે તૈયારી કરવાના છે. લોકોના ઘર ઘર સુધી પહોંચી અને આમ આદમી પાર્ટીનો સંદેશો આપીશું. આજે કેવી રીતે ઉજવણી કરી? આજે અમે ઢોલ નગારા એકબીજાને મોઢું મીઠું કર્યું છે અને હર્ષ અને ઉલ્લાસથી આજે અમે લોકોએ આનંદ અને ઉલ્લાસથી આજે કાર્યક્રમ કર્યો છે. બિલકુલ, આપ જુઓ કે વિસાવદર બેઠક પરથી કહી શકાય કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થતાં વડોદરામાં ઉજવણી થઈ રહી છે. જોઈ શકાય છે કે વડોદરામાં ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે વડોદરા ખાતે. અને સાથે આ બેઠક પર વડોદરામાં આ ઉત્સાહની સાથે ગોપાલ ઇટાલિયાની જીતને વધારવામાં આવી રહી છે. સૌથી મહત્વની બેઠક ગણવામાં આવતી હતી અત્યાર સુધી વિસાવદર બેઠકની જો વાત કરીએ તો અગાઉ 2022માં પણ ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ફરી એક વખત આ પેટા ચૂંટણી આવી અને તેમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ત્યાંની પ્રજાએ તેને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે વડોદરાના પ્રમુખ અશોકભાઈ ઓઝા કહી રહ્યા છે કે આગામી સમયમાં 2025 સ્થાનિક સ્વરાજની એટલે કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, સાથે 2027માં વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે. ત્યારે ફરી એક વખત અમે ઝંપલાવીશું ને ભાજપને માત આપવાની તાકાત ધરાવીશું. કેમેરામેન અપરાધની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.